પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિશ્વના અન્ય નેતાઓએ બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં યોજાયેલી G20 સમિટમાં હાજરી આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિશ્વના અન્ય નેતાઓએ બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં યોજાયેલી G20 સમિટમાં હાજરી આપી હતી. આ સમિટમાં વૈશ્વિક અર્થતંત્ર, પર્યાવરણ અને આંતરરાષ્ટ્રીય સહકાર જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. પ્રધાનમંત્રી મોદીએ ભારતના વિકાસ અને પ્રગતિના મુદ્દાઓ પર ભાર મૂક્યો અને વૈશ્વિક નેતાઓને ભારત સાથે સહકાર વધારવા માટે આમંત્રણ આપ્યું. તેમણે કહ્યું કે ભારતે આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ પ્રગતિ કરી છે અને હવે તે વૈશ્વિક અર્થતંત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. આ સમિટમાં પર્યાવરણ અને ટકાઉ વિકાસના મુદ્દાઓ પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું. પ્રધાનમંત્રી મોદીએ પર્યાવરણ સંરક્ષણ અને નવીનીકરણીય ઉર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવાના ભારતના પ્રયાસો વિશે વાત કરી. વિશ્વના અન્ય નેતાઓએ પણ તેમના દેશોના વિકાસ અને પર્યાવરણ સંરક્ષણના પ્રયાસો વિશે માહિતી આપી. આ સમિટમાં વૈશ્વિક નેતાઓએ પરસ્પર સહકાર અને સમજૂતીના માધ્યમથી વૈશ્વિક પડકારોનો સામનો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. G20 સમિટમાં ભાગ લેતા નેતાઓએ વૈશ્વિક અર્થતંત્રને મજબૂત બનાવવા અને પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે વિવિધ નીતિઓ અને યોજનાઓ પર ચર્ચા કરી. આ સમિટે વૈશ્વિક નેતાઓને એક મંચ પર લાવીને પરસ્પર સહકાર અને સમજૂતીના માધ્યમથી વૈશ્વિક પડકારોનો સામનો કરવાની તક આપી. આ રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય વૈશ્વિક નેતાઓએ G20 સમિટમાં ભાગ લઈને વૈશ્વિક અર્થતંત્ર અને પર્યાવરણના મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચા કરી અને પરસ્પર સહકાર વધારવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.